અમદાવાદના બોપલમાં ફૂડ ઓર્ડરમાં ગ્રાહકને કડવો અનુભવ થયો। ઓનલાઈન ઓર્ડરમાં વેજની જગ્યાએ નોનવેજ બર્ગર મળ્યું। મેકડોનાલ્ડ્સ બોપલ શાખાનો મામલો સામે આવ્યો છે। ગ્રાહકે વેજ બર્ગરનો ઓર્ડર આપ્યો હતો। ડિલિવરી એપ મારફતે ઓર્ડર પહોંચ્યો હતો। શાખામાં રજૂઆત કરવા જતાં ઉદ્ધત વર્તનનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સંચાલકો દ્વારા ભૂલ સ્વીકારવામાં અનિચ્છા દર્શાવવામાં આવી। जो ऑर्डर भेजा है ये उसका स्लिप है, ठीक है। अभी इसके अंदर देखो आइटम मुझे क्या मिला, एक फ्रेंच फ्राइज मिला है और ये एक मैकडोनल्ड चिकन जो वेज बर्गर, ये वेज नहीं ये नॉन वेज बर्गर है। ये मेरा ऑर्डर है ही नहीं, ये खाली ऑर्डर का स्लिप मेरा है, ये जो दिख रहा है ना आपको। આ ભાઈએ ઓર્ડર વેજીટેબલ નો કર્યો તો ને નોનવેજ ઘરે ગયો ને તોય પણ પાછા સ્વીકારતા નતા। તો આવું તમારા બાળકને ખવડાવવાનું હોય તો ધ્યાન રાખજો મિત્રો। આપણા ગુજરાતની અંદર આ વસ્તુ પોસાશે નહીં। વધારે ને વધારે લોકોને આ મારી શેર કરજો ભાવેશ દવેને અને આ ભાઈને આ પરિસ્થિતિ થઈ છે તમારા બાળક સાથે ના થાય, તમારા ફેમિલી સાથે ના થાય। પાછા સ્વિગી વાળાને કમ્પ્લેન કરશો ને તો એમ કહે છે કે ચિકન બર્ગર ઓપન કરીને ફોટો મોકલો તો અમે એક્સેપ્ટ કરશું। હવે પેકિંગ ઉપરથી તમને ખબર પડી જાય, ચોખ્ખું લખેલું છે કે આ ચિકન છે અને વેજનું પેકિંગ અલગ હોય, તો તમે એવી રીતે સ્વિગી વાળા એવી રીતે એક્સપેક્ટ કેમ કરે કે તમે ખોલીને એને આપો। ये मैंने जो ऑर्डर भेजा है ये उसका स्लिप है, ठीक है। अभी इसके अंदर देखो आइटम मुझे क्या मिला, एक फ्रेंच फ्राइज मिला है और ये एक मैकडोनल्ड चिकन जो वेज बर्गर, ये वेज नहीं હિરેન રાવલ વધુ વિગતો સાથે ફોન લાઈન પર જોડાયેલા છે। હિરેન, અમદાવાદમાં એક ફૂડ ઓર્ડરમાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે, શું રહ્યો સમગ્ર મામલો? બોપલ વિસ્તારની આ ઘટના છે કે બોપલના મેકડોનાલ્ડની જે છે ત્યાંથી ઓર્ડર કરવામાં આવ્યો હતો ને એ ઓર્ડરમાં વેજના બદલે નોનવેજ વસ્તુ આવી હોવાનો આક્ષેપ જે છે તે કરવામાં આવી રહ્યો છે। સાથે ત્યાં રૂબરૂ જઈને ફરિયાદ કરવામાં આવી ત્યારે મેકડોનાલ્ડ સંચાલક છે એણે આ વાત સ્વીકારવાનો અનાદર કર્યો હોવાની વાત પણ સામે આવી રહી છે। જે સ્થિતિ અત્યારે સામે આવી છે કે જે ઓર્ડર વેજનો કરવામાં આવ્યો હતો પરંતુ એના બદલે ડિસ્પેચ પણ નોનવેજ કરવામાં આવ્યું અને ડિસ્પેચની જે સ્લીપ છે એ પણ નોનવેજની કરવામાં આવી હોવાનો આરોપ છે તે જે ગ્રાહક છે એના દ્વારા લગાવવામાં આવી રહ્યો છે। એએમસીને પણ આ અંગેની ફરિયાદ કરવામાં આવી છે અને ચકાસણી પછી વાસ્તવિક સ્થિતિ શું છે એ ધ્યાનમાં આવશે। જી ધન્યવાદ હિરેન આ માહિતી માટે। અમદાવાદના બોપલમાં એક ગ્રાહકને ફૂડ ઓર્ડર આપતા કડવો અનુભવ થયો છે। વેજની જગ્યાએ નોનવેજ બર્ગર આ ગ્રાહકને મળ્યું હોવાનું સામે આવી રહ્યું છે। મેકડોનાલ્ડ્સ બોપલ શાખાનો આ મામલો સામે આવી રહ્યો છે। એએમસીને જાણ કરવામાં આવી છે। એએમસી દ્વારા આગામી કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવશે। ત્યારે ડિલિવરી એપ મારફતે આ ઓર્ડર ગ્રાહકે મંગાવ્યો હતો પરંતુ ડિલિવરી એપ દ્વારા પણ જે ભૂલ છે તે સ્વીકારવાની અનિચ્છા દર્શાવાઈ।